શ્રીહરિ આગળ કહે છે, મારા લોક ભોગ અને મુક્ત આ પણ દિવ્ય છે. એટલે આજે મારા લોક દિવ્ય છે. લોક એટલે આજે તો લોક એટલે તાળું વધારે શબ્દ પ્રસિદ્ધ થઈ ગયું. લોક એટલે અહીંયા અક્ષરધામ આદિક એવો અર્થ થતો નથી. એટલા માટે કે આગળ અક્ષરધામનું વર્ણન આવે જ છે. મારું ધામ છે રે અક્ષર અમૃત જેનું નામ, સર્વે સામ્રથી રે શક્તિ ગુણે કરી અભિરા. તો અહીંયા લોક એટલે તીર્થ સ્થાનક. લોકનો અર્થ સ્થાનક અને તીર્થ પણ થાય છે. તો જે ભગવાનના તીર્થ છે, સ્થાનક છે, એ દિવ્ય છે એવું કહે છે. આપણે ગુરુકુલમાંથી જ પ્રકાશિત થયેલું એક પુસ્તક છે રઘુવીરજી મહારાજની વાતો. એમાં રઘુવીરજી મહારાજની વાતમાં એક વાત એવી છે કે પૃથ્વી ઉપર તો ઘણા તીર્થ છે, પણ એમાંય ભગવાનના મંદિર અને સ્થાનક એ શ્રેષ્ઠ તીર્થ છે. તેના કરતાંય જ્યાં ભગવાન વિચર્યા હોય, ચરિત્ર કર્યા હોય, એના કરતાંય શ્રેષ્ઠ તીર્થ છે. અને તેના કરતાંય શ્રેષ્ઠ જ્યાં ભગવાન ધામમાં ગયા હોય એ શ્રેષ્ઠ તીર્થ છે. અને તેના કરતાંય જ્યાં ભગવાનનો જન્મ થયો હોય એ શ્રેષ્ઠ તીર્થ છે. એટલે આ ચડતા ક્રમમાં થયું, પણ આમ એને ઉલટાવો તો સર્વશ્રેષ્ઠ તીર્થ ભગવાનનું જન્મસ્થાન, ત્યાર પછી ભગવાન ધામમાં ગયા હોય તે, ભગવાન વિચર્યા હોય તે, ભગવાન જ્યાં જ્યાં ફર્યા હોય, લીલા કરી હોય. એટલે આ ચાર પ્રકારના લોક તીર્થ એ દિવ્ય છે એવો ભાવાર્થ છે. એટલે સૌથી પહેલું ભગવાનનો જ્યાં જન્મ થયો હોય, જન્મ સ્થળ, તો શ્રીજી મહારાજનું જન્મ સ્થળ કયું છે? એ દિવ્ય છે. કારણ કે ભગવાનના અવતારો, ભગવાન પોતે, ભગવાનના મહાપુરુષો એ કર્માધીનપણે જન્મ નથી લેતા. ભગવાન પોતે સ્વતંત્ર રીતે પ્રગટ થાય છે. અવતારો હોય, મહાપુરુષો હોય, એ ભગવાનની ઈચ્છા એ કરીને આવે છે. મહાપુરુષો હોય એ ભગવાનની આજ્ઞા એ કરીને આવે છે. એટલે એ જ્યાં જન્મ લે, જ્યાં પ્રગટ થાય એ સ્થાનને દિવ્ય અને અમર બનાવી દે છે. શાસ્ત્રીજી મહારાજ તરવડામાં પ્રગટ થયા, સ્વામીનો ત્યાં જન્મ થયો, તો એ પેલા તરવડામાં બાળકોનો જન્મ થતો જ હતો ને. શાસ્ત્રીજી મહારાજ પ્રગટા ન હોત તો હજી કોઈને ખબર ન હોત કે તરવડા શું છે. પણ એ સ્વામી ત્યાં પ્રગટા, આવા મોટા મહાપુરુષ, તો દેશ વિદેશમાં તરવડા દિવ્ય અને અમર થઈ ગયું. ગાંધીજીનો જન્મ પોરબંદરમાં થયો, તો ગાંધીજીનો જન્મ થયો એ પહેલા ઘણાનો જન્મ થયો છે, અને એ પછી ઘણાનો જન્મ થયો અને થાય છે. પણ ગાંધીજીને લઈને પોરબંદર છે એનું નામ ઇતિહાસમાં આવી ગયું.
એટલે મહાપુરુષો ભગવાનના અવતારો જ્યાં જન્મે એ સ્થળને દિવ્ય અને અમર બનાવી દે. બીજું કારણ કે ભગવાનના અવતારો મહાપુરુષો એમનું જીવન છે એ પણ કર્માધીન નથી હોતું. ભગવાનનું જીવન તો સ્વતંત્ર હોય. ભગવાનના અવતારોનું જીવન હોય એ કલ્યાણ માટે હોય, જીવાત્માના કલ્યાણ માટે. એમના મહાપુરુષોનું જીવન હોય એ પરહિતાર્થે હોય. પણ બીજા કોઈ માણસ હોય સામાન્ય જીવાત્મા, એનું જીવન કર્માધીન હોય. એ બાળપણ રમતમાં જાય ને, યુવાની પૈસા કમાવામાં જાય, છેલ્લી ઉંમર હોય એ ઓટલે બેસવામાં, બીડી પીવામાં, ગંજીપતો રમવામાં, એકો દૂડી તીડી મીંડી આમાં બધું જતું રહે. એ કપાસિયાના તેલના ગાંઠિયા ખાઈ ખાઈને અવાજે એવા થઈ ગયા હોય. ગામના પાદરે બાપા બેઠા હોય, 7-8 જણા બેઠા હોય, એમાં એક જણાને વાંચતા આવડતું હોય. એટલે એ બાપાએ બિલોરી કાચ જેવા ચશ્મા ચડાવ્યા હોય અને એ સમાચાર વાંચે અને બીજા બધા દરરોજ સાંભળે. એવા ઘેરા હાથમાં એ વાંચતા જતા હોય. આમ ન્યૂઝપેપર લઈને ચાલુ કરે, સિટીમાં નાના કેવા બિચારા આવા છોકરાઓ એક્સિડન્ટમાં જોવો ઘાયલ થઈ ગયા. કોઈને 80 ટાંકા આવ્યા, કોઈને 90 ટાંકા આવ્યા, કોઈને 92 ટાંકા આવ્યા. ત્યાં બાજુમાં કોઈક જુવાન હોય, એ કે ટાંકા નથી, એ પરીક્ષાના ટકા છે. એટલે એ છેલ્લી ઉંમર આમાં જતી રહી, જીવન પૂરું થઈ જાય કર્માથી. પણ ભગવાનના અવતારો મહાપુરુષો એમનું જીવન પણ એવું હોય કે એને લઈને એમનું જન્મ સ્થળ અમર થઈ જાય, દિવ્ય થઈ જાય. એટલે અહીંયા શ્રીજી મહારાજ કહે છે કે અમારા લોક એટલે અમારું જન્મ સ્થળ એ દિવ્ય છે. છપૈયામાં મહારાજનું પ્રાગટ્ય થયું ત્યાર પછી સંમત 1920માં મૂળીના હરિનારાયણદાસ સ્વામી છપૈયા દર્શન કરવા માટે ગયા. પણ એમના મનમાં એવો સંકલ્પ થયો કે મહારાજનું પ્રાગટ્ય આમ એક્ઝેક્ટ ચોક્કસ કયા સ્થળે થયું છે. છપૈયા તો આખું તીર્થ જ કહેવાય, પણ કઈ જગ્યાએ મહારાજ પ્રગટાય છે, ચોક્કસ સ્થાન કયું? કારણ કે એવું કોઈ સ્થાન આગળ કોઈ નામ નિશાન કઈ હતું નહીં. એવો સંકલ્પ કરીને છપૈયા ગયા અને ત્યાં બધી વાડીમાં અને જ્યાં જ્યાં ક્યાંક એંધાણી હોય કે અહીંયા કદાચ મહારાજ બાલ ઘનશ્યામ પ્રગટાય છે, ત્યાં બધી આમ ફરે અને મનમાં વિચાર કરે કે કયું એવું ચોક્કસ સ્થાન હશે જ્યાં મહારાજ પ્રગટાય છે. એમ વિચાર કરતા હતા અને ત્યાં આકાશમાં સ્વયં શ્રીહરિ આવીને ઉભા રહ્યા, દર્શન આપ્યા. સાથે નિત્યાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, આ બધા નંદ સંતો. મહારાજે હરિનારાયણ દાસ સ્વામીને કીધું કે અમારું પ્રાગટ્ય જન્મ ક્યાં થયો એ સ્થળ ગોતો છો ને? તો કે હા મહારાજ. મહારાજ કે ચાલો અમારી પાછળ. મહારાજને નંદ સંતો આગળ અને આ હરિનારાયણ દાસ સ્વામી પાછળ. જ્યાં મહારાજનું પ્રાગટ્ય થયું હતું ત્યાં આવી અને મહારાજને નંદ સંતો ઊભા રહી ગયા. અને પછી નિત્યાનંદ સ્વામીએ હરિનારાયણ દાસ સ્વામીને કીધું કે અહીંયા મહારાજનું પ્રાગટ્ય થયું છે. બરાબર ને મહારાજ? મહારાજ કે હા, અહીંયા અમારું પ્રાગટ્ય થયું છે અને અમારી એવી ઈચ્છા છે કે અહીંયા એક સરસ મંદિર બને, કારણ કે આ સ્થળ, આ સ્થાન દિવ્ય છે. આવી વાતચીત થઈ. હરિનારાયણ દાસ સ્વામીએ મહારાજને પ્રણામ કર્યા, સંતોને પગે લાગ્યા. ત્યાં તો અદ્રશ્ય અને બાલ ઘનશ્યામ આવ્યા. એવા બાલુડા ઘનશ્યામ. હરિનારાયણ દાસ સ્વામીને તો રમાડવાનું મન થઈ ગયું. આમાંય મોટા સંતોના હૃદયમાં વાલ તો હોય જ.
બાલ ઘનશ્યામનું આમ કાંડું પકડવા જાય ત્યાં તો એ અદૃશ્ય થઈ ગયા અને પછી ચોક્કસ સ્થાન મળી ગયું. તમને ખબર હોય તો નાના હતા ત્યારે લંગડીદાર રમતા, ખબર છે? તો એમાં ગોળ કુંડાળું કરવાનું હોય તો કેમ કરતા? આમ પગેથી આમ પગ ફેરવે આમ ફરતી, એટલે ગોળ કુંડાળું થાય. તો એ જ્યાં દર્શન આપ્યા હતા જે ચોક્કસ સ્થાન હતું ને ત્યાં હરિનારાયણ સ્વામીએ એવું પગેથી ગોળ કુંડાળું કરી દીધું અને બાજુમાંથી એક પથ્થર લઈ આવીને ત્યાં નિશાન રૂપે મૂક્યો. હરિભક્તોને મળ્યા, મજૂરો ગોત્યા અને ઈંટનો નાનો ઓટો બનાવ્યો. મહારાજનો સંકલ્પ કે અહીંયા મંદિર થાય એટલે એમણે બધાને વાત કરી અને પછી પુરાણી નંદકિશોરદાસજી સ્વામીએ ત્યાં સરસ રંગ મહોલ જેવું એ ઘનશ્યામ મહારાજના પ્રાગટ્ય સ્થાનમાં મંદિર બનાવ્યું. આ જો જન્મ સ્થળ દિવ્ય છે. ત્યાર પછી ધામમાં ગયા હોય એ સ્થાન એ પણ એટલું દિવ્ય છે. કારણ કે સામાન્ય માણસ છે એ મૃત્યુ પામે તો કર્મને લઈને, એના કર્મના પરિપાકને લઈને, કર્મ બાકી રહી ગયા હોય છતાંય કાળ આવી ગયો હોય અને મૃત્યુ પામે. પણ આ તો સાક્ષાત પુરુષોત્તમ નારાયણ સ્વતંત્ર થકા દેહ ત્યાગ કરી. એને કઈ મૃત્યુ ને કાળ ને એની સાથે કઈ લેવા દેવા ન હોય. ભીષ્મ પિતામહ જેવા ઈચ્છા મૃત્યુનું વરદાન ધરાવતા હોય તો આ તો સાક્ષાત પુરુષોત્તમ નારાયણ. એટલે એ જ્યાં ધામમાં ગયા હોય એ પણ શ્રેષ્ઠ તીર્થ કહેવાય, એ પણ દિવ્ય કહેવાય. શ્રીજી મહારાજનો અગ્નિ સંસ્કાર ક્યાં થયેલો? લક્ષ્મીવાડીમાં, ગઢપુરમાં અગ્નિ સંસ્કાર થયો. મહારાજ ધામમાં ગયા. ત્યાર પછી નિત્યાનંદ સ્વામી એકવાર ત્યાં લક્ષ્મીવાડીએ ગયા અને જ્યાં મહારાજનો અગ્નિ સંસ્કાર થયેલો ત્યાં બેઠા, ધ્યાન કર્યું અને મહારાજ યાદ આવ્યા. એ પીરસતા હોય, શાસ્ત્રના પ્રશ્નો પૂછતા હોય, હવે તો જતા રહ્યા, આંખમાં આંસુડા આવી ગયા. એક જગ્યાએ ફાટક ઉપર ફાટક બંધ થયું, ટ્રેન આવીને એમાં ધુમાડા નીકળ્યા તો એક બાપા રાજદૂત ઉપર બેઠા હતા અને રડવા માંડ્યા. બાજુવાળા ભાઈ કે આમ કેમ રડવા માંડ્યા? તો કે આ ટ્રેનના ધુમાડા જોઈને મને કે બીડી યાદ આવી ગઈ. ડોક્ટરે ના પાડી કેન્સર થયું એટલે કેમ પીવી, પણ જ્યારે જ્યારે ફાટક પડે અને આ માલગાડી આવે, ધુમાડો નીકળે ને મને બીડી યાદ આવે. જેમ વ્યસની માણસને વ્યસન યાદ આવે એમ એવા સંતો હોય, ભક્તો હોય એને મહારાજ યાદ આવે. આંખમાંથી આંસુ પડી ગયા કે ઓહો, આ તો નેણાના નિરખેલા મહારાજ તો જતા રહ્યા. હવે અત્યંત દુઃખ થયું અને એકદમ દુઃખમાં લીન થયા અને ત્યાં મહારાજ પ્રગટ થયા. એ સ્વામીને સમાધિ જેવી અવસ્થા ને એમાંથી જગાડ્યા. સ્વામી દુઃખ ન લગાડો, અમે સત્સંગમાં સદાય પ્રગટ છીએ અને એમાં અહીંયા અમારો અગ્નિ સંસ્કાર થયો છે એટલે અહીંયા તો અમે સદાય રહીએ છીએ. નિત્યાનંદ સ્વામીએ મહારાજને પ્રણામ કર્યા. મહારાજ કઈ આજ્ઞા હોય તો કહેજો. મહારાજ કે અમારી ઈચ્છા છે કે અમે તમને જે પાદુકા પૂજવા માટે આપી છે એ અહીંયા પધરાવો અને અહીંયા નાનું મંદિર બનાવો, એવી અમારી ઈચ્છા છે. મહારાજની ઈચ્છા એ સંતોને માટે આજ્ઞા કહેવાય. મહારાજ અંતર્ધાન થયા. આ આખો પ્રસંગ હરિલીલા મૃતમાં વિહારીલાલજી મહારાજે લખ્યો છે. અને પૃથ્વી દેવી આવ્યા. પૃથ્વી દેવીએ કહ્યું કે જેવી રીતે મહારાજે તમને દર્શન આપીને કહ્યું કે અહીંયા મંદિર બનાવો, એવું સરસ મંદિર બને તો હું પણ પાવન થાવ. જો પૃથ્વી પણ પાવન થઈ જાય, એટલા માટે દિવ્ય છે. પૃથ્વી દેવી ગયા, ત્યાં દેવતાઓ આવ્યા. ભગવાનનો સંકલ્પ પુરુષોત્તમ નારાયણનો એટલે બધાય જોડાઈ જાય. નરેન્દ્ર મોદી સ્વચ્છતા અભિયાન ચાલુ કરે તો પછી કોઈને નિશાનમાં ઝાડુ રાખવું પડે ભાઈ. એનો સંકલ્પ હોય તો દેવતાઓ આવીને ઉભા રહી ગયા. નિત્યાનંદ સ્વામીને કીધું તમે મંદિર બનાવો, તમારે કોઈ પણ પ્રકારની તકલીફ નહીં પડે, અમે બધા સાથે જ.
અને પછી સ્વામીએ સંકલ્પ કર્યો કે અહીંયા મોટું મંદિર બનાવવું. એ જે તે સમયની વ્યવસ્થા પ્રમાણે સ્વામી વિચાર કરતા હતા. વિચાર કરતા કરતા આસને આવ્યા, રાત્રિ પડી. બીજે દિવસે સવારે કુબેર ભંડારી વણિકનો વેશ લઈને આવ્યા. એવી સરસ કોટી પહેરેલી, ગળામાં સોનાનો હાર હતો, એક હાથમાં ઘડિયાળ હતી, રાડોની હતી, આના કરતા મોંઘી છે. બીજા હાથમાં લકી અને માથામાં બદામનું તેલ નાખેલું. આપણે પૈસા દેવા નથી, શા માટે સસ્તું વાપરવું? માથે ટોપી પહેરેલી આવ્યા. નિત્યાનંદ સ્વામીને મળવું છે. લઈ ગયા આસને. સ્વામી, મારે કાંઈક સેવા કરવી છે, કાંઈ મંદિર હોય, બાંધવાનું હોય, કાંઈ હોય તો મને કયો. સ્વામી વિચાર કરે, ગઈકાલે આ બધું મહારાજે બધા દર્શન આપ્યા, આજે તો યજમાની મળી ગયા. એટલે સ્વામી, મંદિર બાંધો, જે કાંઈ સંપત્તિ, કાંઈ પૈસા, કાંઈ ચિંતા કરોમાં, હું બધું આપીશ અને હું અહીંયા જ છું. બસ તમે આ શુભ કાર્ય ચાલુ કરો. કુબેર ભંડારી પોતે આવ્યા હતા અને બધું નક્કી થયું. ખાતમુહૂર્તનું વિધિ, એના માટેનો દિવસ નક્કી થયો. વિક્રમ સંમત 1887 વસંત પંચમીનું મુહૂર્ત. એ દિવસે આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ, સંતો બધા પધાર્યા અને ધામધૂમથી ખાતમુહૂર્ત થયું. ખાતમુહૂર્ત થયું એના બીજા દિવસે સવારે જામનગરના જેઠા શિલ્પી એ વહેલી સવારે સૂતા હતા અને વિશ્વકર્મા પોતે આવ્યા. પૈસાની થેલી ભરીને, આવડી મોટી થેલી હતી. જગાડ્યા. અરે કે તમે કોણ આવા રૂપાળા ને એવા તેજસ્વી? આઈ એમ વિશ્વકર્મા. કે હું વિશ્વકર્મા છું. નિત્યાનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાન ધામમાં ગયા, એ જગ્યાએ મંદિર બનાવે છે, તમારે ત્યાં જઈને મદદ કરવાની છે. આ લ્યો પૈસા એડવાન્સમાં. હવે ત્યારે કોઈ ઉછી નહીં દેતું નહોતું, ના એડવાન્સમાં આપ્યા. પછી તો વિશ્વકર્મા ગયા. જેઠા શિલ્પી તરત અહીંયા ગઢડા આવ્યા. આવીને નિત્યાનંદ સ્વામીને વાત કરી કે સ્વામી, મંદિર બને છે ને, એમાં બધી કારીગરી ને કામગીરી ને મહેનત ને બધું મારું. સ્વામી કે પણ તમારે મજૂરી મહેનતાણું? ના ના, એ કાંઈ જોતું નથી. એમ તો કહેવાય નહીં કે વિશ્વકર્મા દઈ ગયા છે એડવાન્સમાં. કારણ કે ત્યારે લીધા હોય એ પાછા નહોતા દેતા, એવો જમાનો હતો. એ તો ગણિતના ક્લાસમાં 8મા ધોરણમાં સાહેબે પ્રશ્ન પૂછ્યો વિદ્યાર્થીઓ. એક વિદ્યાર્થીને ઊભો કર્યો કે જો બેટા, હું તારા પિતાશ્રીને 5 લાખ રૂપિયા ચક્રવૃદ્ધિ વ્યાજના પેટે 5 વર્ષ માટે આપું તો 5 વર્ષ પછી તારા પિતા મને કેટલા રૂપિયા આપે? છોકરો કે 1 રૂપિયો ના આપે સાહેબ, કોઈના દીધા નથી, તમારા કેમ દે? હજી ફી બાકી છે. શિલ્પી કારીગર નક્કી થઈ ગયા અને મંદિર બનવા માંડ્યું. 1 વર્ષ થયું. વિક્રમ સંમત 1888 અને મહાસુદી ત્રીજના દિવસે એ મંદિરનો પ્રતિષ્ઠા વિધિ. આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ આવ્યા, સંતો પધાર્યા, હરિભક્તોના સંઘ આવ્યા, ઉતારા થયા, સરસ મજાનો રૂડો યજ્ઞ થયો, પ્રતિષ્ઠાનો વિધિ થયો. રઘુવીરજી મહારાજે આરતી ઉતારી અને આરતીની જય બોલાણી. જેવી જય બોલાડીને પાદુકામાંથી એવું દિવ્ય તેજ, અને એમાં શ્રીજી મહારાજ અનંત મુક્તો બધાય સંતોને દર્શન થયા. એકને થાય ને બીજાને ન થાય એવું નહીં. નહીતર લગભગ દર્શન થયા હોય તો જેને દર્શન થતા હોય એને એકને થાય, બધાને દેખાય. વિધાત્રાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, સંતો બધા હાજર. પગે લાગ્યા, મહારાજને પ્રાર્થના કરી, સ્તુતિ કરી. અને પછી શ્રીજી મહારાજ બોલ્યા કે અહીંયા મંદિર થયું એટલે અમે ખૂબ રાજી થયા, કારણ કે આ અમારું સ્થાન છે, દિવ્ય છે. અમે અહીંયા અંતર ધ્યાન થયા છીએ. આ પ્રસંગ હરિલીલામૃતમાં લખાયેલો છે. એટલે બીજું, ધામમાં ગયા હોય એ સ્થાન દિવ્ય છે. હવે ત્રીજું, જ્યાં જ્યાં વિચર્યા હોય એ સ્થાન. ભગવાનના અવતારો, મહાપુરુષો જ્યાં જન્મ થયો હોય ને ત્યાંના ત્યાં ન રહી, સતત વિચરતા રહી. આ એમના જીવનની ખાસિયત છે.
એટલે જ્યાં જ્યાં વિચર્યા હોય, શ્રીજી મહારાજ પ્રથમના 3જા વચનામૃતમાં કહે ભગવાને જે સ્થાનકને વિશે જે લીલા કરી હોય તે સંભાળી રાખવી, તો તેથી જીવનું રૂડું થાય છે. એટલે જ્યાં વિચર્યા હોય એ સ્થાન, એ લોક પણ દિવ્ય કહેવાય. વડોદરાના મીર સાહેબ મુસલમાન, એમને એવો રોગ કે એટલું માથું દુખે, એટલું માથું દુખે, નિદ્રા આવે નહીં, ઊંઘ આવે. માનતા કરી, કેટલી યાત્રાઓ કરી, ઔષધ લીધા, વૈદ પાસે ગયા, પણ કઈ સારું થાય નહીં. એમાં કોઈએ કહ્યું તમે જુનાગઢની યાત્રા કરો, ત્યાં જાઓ. એટલે જુનાગઢ યાત્રા કરવા ગયા, પાછા વળતા ગઢપુર આવ્યું અને રાધાવાડીની બાજુમાંથી પસાર થાય અને ત્યાં નમાઝ પઢવાનો સમય થયો અને પોતે તરત એ રાધાવાડી ત્યાં ગયા અને નમાઝ અદા કરવા માટે બેઠા. નમાઝ પઢતા પઢતા એવી શાંતિ થઈ ગઈ, માથું દુખતું બંધ થઈ ગયું અને ઊંઘ આવી ગઈ. લગભગ 3-4 કલાક પછી ઉઠ્યા. અને ઊંઘ આવે એટલે તો આમ એકદમ મગજ ફ્રેશ થઈ જાય ને. આપણે મોબાઈલની બેટરી ડાઉન થઈ ગઈ હોય ને ચાર્જિંગમાં ચડાવી દઈએ, પછી ડિસ્પ્લે લાઇટમાં આવી જાય. એમ ગમે એવા થાક્યા હોય પણ ઊંઘ આવી જાય એટલે ફ્રેશ થઈ જાય. એટલે આ ચાર્જિંગ પહેલેથી ભગવાને આપેલું છે, આપણું ચાર્જિંગ. પછી એમને થયું કે જરૂર અહીંયા કોઈ ભગવાનના એવા ઓલિયા પુરુષ વિચરતા હોવા જોઈએ, એને લઈને મને આ માથાનો દુખાવો મટી ગયો, શાંતિ થઈ ગઈ. પૂછ્યું, તપાસ કરી, તો કે અહીંયા તો સાક્ષાત ખુદા સ્વામિનારાયણ ભગવાન વિરાજે છે. મીર સાહેબે સંકલ્પ કર્યો કે જો એ ભગવાન હોય તો પૂર્વ મુખે વિરાજમાન હોવા જોઈએ અને ઉઘાડા માથે બેઠા હોવા જોઈએ, મારું નામ લઈને બોલાવે, મને રીંગણા આપે, મને દહીં આપે, બધું નક્કી કરી નાખ્યું. તમે ક્યાંક જાઓ બહાર ગામ અને સાવ અજાણ્યા સ્થળે રોકાવાનું હોય ને તમે આવું નક્કી કરો કે મારું નામ લઈને બોલાવે, મને રીંગણા આપે, મને દહીં આપે, પણ એ તો મળે. અને આ તો સંકલ્પ કરીને ગયા અને શ્રીજી મહારાજ પૂર્વ મુખારવિંદે વિરાજમાન, ઉઘાડે માથે. મીર સાહેબ આવો 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 આવો, રીંગણા પીડ્યા બાજુમાં. કેટલી ભગવાનને વ્યવસ્થા કેટલી કરી રાખવી પડે. એ રીંગણા આપ્યા, લ્યો રીંગણા લ્યો. ભાઈ દહીં લાવો તો દહીં બાકી છે, દહીં મંગાવીને આપ્યું. અને એમને નિશ્ચય થયો, ભગવાનના ચરણોમાં પીડ્યા, કંઠી બાંધીને સત્સંગી થયા. એ રાધાવાડી ને આ બધા સ્થળોએ શ્રીજી મહારાજ વિચર્યા હોય તો એને લઈને એને જોવો કેટલો પ્રતાપ જણાયો. એટલે જ્યાં જ્યાં ભગવાન વિચર્યા હોય એ દિવ્ય છે, એ લોક દિવ્ય છે. ત્યાર પછી મંદિર, ભગવાનના મંદિર હોય, સ્થાનક હોય, એ પણ દિવ્ય છે, એ ભગવાનના લોક જ કહેવાય. અને આપણે તો આ મંદિરોની કેવી દિવ્ય પરંપરા. કવિ નાનાલાલે લખ્યું છે કે અમદાવાદ કે મુંબઈ જેવા સિટીમાં ક્યારેક તમને અશાંતિ જણાય તો એ સ્વામિનારાયણ ભગવાનના મંદિરે જાજો, ત્યાં તમને શીતળ બુંદ વરસતા જણાશે, અપાર શાંતિનો અનુભવ થશે. એવા મંદિરો, કેવી પ્રણાલિકા, એ મંદિર દિવ્ય છે. એની કોઈ સેવા કરે તો એને કેટલું ફળ મળે, કારણ કે દિવ્ય છે. ગુણાતીતાનંદ સ્વામી જુનાગઢથી નીકળ્યા અને ફરતા 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 વડાળ ગામ આવ્યા. એવું નાનું એવું હરિમંદિર, સ્વામી ઉતર્યા, હરિભક્તો બધા મળ્યા. સ્વામી કે આ ગાયર ઉખડી ગઈ છે, કેમ ગાયર કરતા નથી? તો કે સ્વામી અમને તો આવડે નહીં, અને પુરુષોનું કામ નથી ના. એક ડોશીમાં હતા થોડાક મોટી ઉંમરના, એ ગાયર કરતા પણ હવે એમને આંખે દેખાતું નથી. ગાયર કરી શકે પણ આંખે દેખાતું નથી એટલે હવે કઈ થાય નહીં. ગુણાતીતાનંદ સ્વામી કે એમને કહેજો કે સંકલ્પ કરે કે હે મહારાજ મને જો તમે દેખતા કરશો ને તો હું દર વર્ષે ગાયર કરી દઈશ, એટલે એ દેખતા થઈ જશે. સ્વામી તો પછી જતા રહ્યા. હરિભક્તોએ જઈને ડોશીમાને કીધું કે સ્વામી આવો સંકલ્પ કરવાનું કીધું છે, દેખતું તો કોને ન થવું હોય. ડોશીમાએ સંકલ્પ કર્યો કે હે મહારાજ જો તમે મને
આંખો આપશો અને દેખતા કરી દેશો તો હું દર વર્ષે ગાયર કરી દઈશ. અને સવાર પડ્યું ને દેખાવા માંડ્યું. હા, અને પછી તો દર વર્ષે પોતે ગાયર કરી, મંદિરની સેવા કરી. એટલે મંદિર દિવ્ય છે. જેમ સેવા કરવાથી ફળ મળે છે, એમ મંદિર એટલું દિવ્ય છે કે એનો અપરાધ કરવાથી, એમાં વિઘ્ન કરવાથી નિષ્ફળતા પણ મળે છે, દુઃખ પણ થાય, જીવનમાં સંકટ પણ આવે. કારણ કે આ તો દિવ્ય વસ્તુ છે. એ આપણને દેખાય કે આ દિવાલો છે ને આકાર છે ને પ્રકાર છે, પણ એની એક એક ઈંટમાં દિવ્યતા છે. એ મંદિર સ્થાનક જ એટલું દિવ્ય છે. વાંકિયા ગામના આલાવાળા દરબાર, ગામના ધણી એટલે તો ભાઈ ગામમાં તો પછી એને કોણ કહે. એકવાર બપોર વચ્ચે ત્યાંથી નીકળ્યા મંદિર પાસેથી, એટલે એમ થયું કે ઓહો, આ મંદિરમાં આવી શાંતિ. એટલે પોતાની ઘોડી ત્યાં મંદિરની ઓસરીએ થાંભલી હોય ને ત્યાં બાંધી દીધી, અને પછી અંદર જઈને બેઠા. ત્યાં થોડીક વાર થઈ ત્યાં ઊંઘ આવી ગઈ. અને એ પછી થોડીક વાર 1-2 કલાક પછી જાગ્યા. એને એમ થયું કે ઓહો, આવી સરસ ઊંઘ તો ઘરે આવતી નથી, તો દરરોજ આપણે મંદિરે જ આવી જવાનું. દરરોજ બપોર વચ્ચે ઘોડી લઈને આવે, ઘોડી થાંભલીએ બાંધે અને મંદિરમાં આવીને સૂઈ જાય. એ કાંઈ દેવ દર્શન કરવાના, ભગવાનની સામે જોવાનું નહીં કે એ જાગે છે કે સૂતા છે, આપણે સૂઈ જવાનું. અને પછી તો નોકર ચાકર એટલા બધા હોય એટલે બાપુ માટે પછી એક ઢોલિયો નાખી દીધો મંદિરમાં બાજુમાં. આપણે કેમ સુખ સૈયા હોય ને, એમાં બાપુની સુખ સૈયા. દરરોજ જમી અને વ્યવસ્થિત પેટ ભરીને આવે, ઘોડી ત્યાં થાંભલીએ બાંધે અને આવીને સૂઈ જાય. હવે સંતો તો વર્ષે દાડે ક્યારેક આવતા હોય મંદિરે, અને એમાં બાલ મુકુદાસ સ્વામી પધાર્યા. એણે જોયું કે આ તો બાપુ દરરોજ આવીને સૂઈ જાય છે, દરરોજ ઘોડી અહીં બાંધે, દરરોજ અહીં આવીને સૂઈ જાય. નહીં સંતોને જય સ્વામિનારાયણ, નહીં ભગવાનના દર્શન, કાંઈ નહીં. એટલે બાલ મુકુદાસ સ્વામી દરબાર ઉઠ્યા ને પછી વાત કરી કે બાપુ તમે દરરોજ મંદિરે આવો એનો વાંધો નહીં, પણ આ મંદિર કહેવાય, એની થાંભલીએ ઘોડી ન બંધાય, દરરોજ આવું ન હોય, ક્યારેક વાર તહેવારે હોય તો ઠીક છે, અને તમે આવીને સીધા ઢોલીએ લાંબા થઈ જાઓ. આ મંદિર કહેવાય, આનો અપરાધ થાય, આનું વિફળ મળે તમને, જીવનમાં ક્યાંક સંકટ આવી જશે. બાપુ કે ભાઈ એ સંકટ બધું જોયું, હવે આખા ગામને માથે સંકટમાં તો અત્યારે હું જ છું, કે બીજું કોઈ ગામમાં સંકટ કરવા વાળું નથી કે, એટલે એવું કઈ થાય નહીં કે. સ્વામી કે તમે સમજો, હકીકતમાં અપરાધ થઈ જાય. અરે આ જો મારી ભાઈ બંદૂક છે ને, આ બંદૂકથી હું દિવાલમાં કદાચ એકાદ ભડાકો કરું ને તોય મને કાંઈ ન થાય, એમ કહી અને મંદિરની દિવાલની બહાર એક હાથી ચિતરેલો હતો. એ જૂના જમાના પેન્ટરે ચિત્ર હોય છે. એના પગમાં ભડાકો કર્યો, હાથીના પગમાં કાણું પડી ગયું ને ત્યાં ગોળી બેસી ગઈ, બીજું કંઈ થયું નહીં. બાલ મુકુદાસ સ્વામી કીધું તમે ગામના ધણી, મોટું માણસ, અને આવું તોછડાય ભર્યું ને ઉદ્ધતાય ભર્યું વર્તન કરો એ સારું ન કહેવાય. મોટાની મોટાઈ તો એમાં છે કે એનું વર્તન સારું હોય, એમાં ઉદારતા હોય. જતો કરે એને મોટા કહેવાય, પકડી રાખે મૂકે જ નહીં એને થોડા મોટા કહેવાય. ઇતિહાસના પાને સુવર્ણ અક્ષરે લખાયેલો પ્રસંગ છે. ભાવનગર નરેશ કૃષ્ણકુમારસિંહ પોતાની શિકારી કાળી જીપમાં જતા હતા, અને સાંકડો નેળનો રસ્તો, સાવરકુંડલાથી ખાંભા આવવા માટે એક ગાડા ખેડું, ગાડામાં લગભગ 40 મણ જેટલો બધો વજન સામાન, આ તે બધું એ ભરીને સામેથી ગાડા ખેડું ચાલ્યો આવે. એ ગાડું છે એ બરાબર ઢાળ ચડીને પછી નેળમાં ઉતરું, બળદ આફી ગયા, અને નેળમાં બરાબર વચ્ચે આ બાજુથી પેલી શિકારી જીપ અને આ બાજુથી ગાડું બે સામે સામે આવી ગયા. હવે સાંકડી નેળ હોય અને બળદ ગાડું તો કેટલું પાછું લેવું, અને બળદ આફી ગયા હતા, વજન એટલો હતો. આણે ઘણો પ્રયત્ન કર્યો, રાસ ખેંચીને પરોણા માર્યા, પણ બળદ કોઈ રીતે પાછું ડગલું માંડે નહીં, ત્યાં ઊભા રહી ગયા.
એટલે ગાડી ચલાવતો હતો ને ડ્રાઈવર, એણે બારીમાંથી ડોકું કાઢ્યું. ક્યાંય રહો છો તમે? તો કે ખાંભા રહીએ છીએ. આ રસ્તો તમારા બાપનો છે કે? હો, કૃષ્ણ કુમારસિંહ બાજુમાં બેઠા હતા. એણે આ વાત કે ભાઈ એવું ન બોલો તમે. તો કે ના કે આ રસ્તો એના નામનો લખેલો છે, ગાડું પાછું લે. તો કે ભાઈ મેં ઘણો પ્રયત્ન કર્યો. આ પરોણાથી તમે જુઓ બળદને કેટલા માર્યા, પણ બળદ પાછા હાલે એમ નથી. વજન એટલો છે, થાકી ગયા છે, અને બળદ એવા શુક્લકડી. તો કે આ સામાન કોનો છે? તો કે શેઠનો છે ને ખાંભા લઈ જવાનો છે, સાવરકુંડલાથી લઈ આવું છે. ગાડું પાછું લે, નહીતર તારા શેઠ તારે ને ગાડા સહિત બધાને જેલમાં જવું પડશે. આ કૃષ્ણ કુમારસિંહજીની બાપુની જીપ છે. પેલો ખેડૂતે વળી આજીજી કરી કે ભાઈ કાંઈ થાય એમ નથી, ગાડું કેમ પાછું વાળવું મારે, ઘણી મહેનત કરી. ત્યાં તો ડ્રાઈવરે પાઇપ કાઢી. હો, ચા કરતા કેટલી તો ગરમ જ હોય, લોખંડની પાઇપ હારે રાખી જ હોય. એ પાઇપ લઈને જ્યાં દરવાજો ખોલીને નીચે ઉતરવા જાય, ત્યાં કૃષ્ણ કુમારસિંહજી બોલ્યા, ઉભા રહ્યો રતુભા, ઉભા રહ્યો. નામ રતુભા, તમે બેસો, હું નીચે ઉતરું. કે કૃષ્ણ કુમારસિંહજી નીચે ઉતર્યા. ખેડૂત પાસે, પેલા ગાડા ખેડૂત પાસે ગયા અને કીધું કે ભાઈ તારી ગાડીમાં કેટલો વજન છે? તારા ગાડામાં વજન કેટલો છે? તો કે મા બાપ 40 મણ જેટલો વજન હશે. એમ? તારા ગાડામાં રિવર્સ ગિયર છે? કે રિવર્સ ગિયર એટલે કે તારા ગાડાનું પૈડું આમ અવળું ફરે, એન્જિન જેમ અવળું ફરે એમ આમ અવળું ફરે? તો કે ભાઈ એવો રિવર્સ ગિયર ને અવળું એન્જિન ને એવું તો આમાં કઈ હોય નહીં. આમાં તો એક પરોણો હોય. એ પરોણાથી બરાબરના બળદને હબોડીએ તો થોડાક પાછા હાલે તો હાલે. આવું રિવર્સ ગિયર મારા ગાડામાં નથી. કૃષ્ણ કુમારસિંહ પાછા રતુભા પાસે આવ્યા. સાંભળ્યું તમે? આપણી જીપ કરતા એના ગાડામાં વજન વધારે છે. આ પહેલી વાત. બીજી વાત, એના ગાડામાં રિવર્સ ગિયર નથી, આપણે છે, માટે આપણી જીપ પાછી લઈ લો. આને તો જેમ ટાયરમાં પંક્ચર પડે ને અને હવા નીકળી જાય ને, એમ ડ્રાઈવરની બધી હવા નીકળી ગઈ. બાપુ શું વાત કરો છો તમે? આપણે જીપ પાછી લેવાની? તમે આ ભાવનગર નરેશ 1200 ગામના ધણી, અને આ 2 ગાવ તો આપણે નેળમાંથી અત્યારે ઉતરી ગયા. 2 ગાવ કઈ જીપ પાછી લેવાય? ભાવનગર નરેશ કે મારી ગાડી હાંકવી હોય ને તો ભાવનગર સુધી જીપ પાછી લેવી પડે. ડ્રાઈવરને કહો વધારે બોલશું નકામ બળીએ રોટલા પાણી જશે. જીપ પાછી લઈ લીધી. 2 ગાવ સુધી જીપ પાછી લીધી. અને પછી એ ખેડૂત ગાડા ઉપરથી ઉતરી અને કૃષ્ણકુમારસિંહના પગ પકડી લીધા. આ મોટાઈ કહેવાય. આવડા મોટા ભાવનગરના નરેશ, એણે જીપ પાછી લીધી. પ્રસંગ લખાઈ ગયો ઇતિહાસના પાને. એટલે બાલ મુકુદાસ સ્વામી કહે મોટાની મોટાઈ એ છે કે એ જતું કરે. આવું ઉદ્ધતાઈ ભર્યું વર્તન તમને શોભે નહીં. એ તો મારા મનમાં આવે એમ કરું. અને હું તો કાલે અહીંયા ઘોડી બાંધીશ ને કાલે શું આવીશ. તમે કદાચ દરરોજ આવી હો કે ન હો, એ બાપુ તો બસ ઘોડી લઈને જતા રહ્યા. બાલ મુકુદાસ સ્વામી જતા રહ્યા. 2 મહિના પછી જે પગમાં હાથીને ગોળી મારી હતી, ચિત્રામણનો હાથી હતો ને જે પગમાં ગોળી મારી હતી, એ જ પગમાં ઘોડીને ત્યાં જ ગુમડું થયું. એમાં જીવાત પડી. ઘોડી ધીમે 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 બીમાર પડી ને મૃત્યુ પામી. ઘોડી મરી ગઈ. બાપુને 2 દીકરા હતા, એમાંથી નાનો દીકરો પણ બીમાર પડ્યો, મૃત્યુ પામ્યો. પછી બાપુને થયું કે હવે આગળ વધે એના કરતા પહેલા કાંઈક તપાસ કરીએ. કોઈકની પાસે જોવડાવ્યું, જ્યોતિષો પાસે ને બ્રાહ્મણો પાસે ને કોઈક હશે. તમારે દેવનો અપરાધ થઈ ગયો છે, કાંઈક એવું દિવ્ય સ્થાનક મંદિર એનો તમે અપરાધ કર્યો છે, એનું પ્રાયશ્ચિત કરો તો આમાંથી છૂટશો. આવ્યા જુનાગઢ બાલ મુકુદાસ સ્વામી પાસે. ગોતતા 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 સ્વામીના પગ પકડ્યા. સ્વામી તમે કીધું તું એમ કાંઈક અપરાધ થઈ ગયો છે. સ્વામી કે બીજો કાંઈ અપરાધ નહીં. તમારી ઘોડીને ક્યાં પગમાં ગુમડું થયું હતું યાદ કરો. હાથીને જે પગમાં તમે ગોળી મારી હતી એ જ પગમાં. ત્યાં એમને યાદ આવ્યું. સ્વામી હવે આ અપરાધમાંથી છૂટવા માટે શું કરવું? સ્વામી કે બસ કંઠી બાંધીને સત્સંગી થાવ. અને એ પછી સત્સંગી થયા, આજીવન સત્સંગ રાખ્યો. દિવ્ય સ્થાન એવું કે સેવા કરવાથી ફળ મળે, અપરાધ કરવાથી દુઃખ પણ આવે.
એટલે ભગવાનનું જન્મસ્થાન, ભગવાન ધામમાં ગયા એ સ્થાન, વિચરણ કર્યું એ સ્થાન, ત્યાર પછી ભગવાનના મંદિર, આ 4 લોક એ દિવ્ય છે. એટલું જ નહીં, સંતોની ઘરે પધરામણી થઈ હોય ને તો એ ઘરે દિવ્ય થઈ છે. એટલા માટે આ પધરામણીની પ્રથા છે. ઠાકોરજી લઈને સંતો આવ્યા હોય, આરતી થઈ હોય તોય એ ઘર દિવ્ય થઈ જાય છે. બહુ સરસ પ્રસંગ સાંભળવો છે ને તો થોડાક આમ ટટ્ટર બેસી જાઓ, કારણ કે આ પધરામણી તો તમારી વાત આવી ને એટલા માટે. સંતો આવ્યા હોય પધરામણીએ તોય એ સ્થાન દિવ્ય થઈ છે. સિહોર ગામના નરસિંહભાઈ લુવાણા સ્વામિનારાયણ ભગવાનના સત્સંગી, અને કેવું સરસ નામ નરસિંહ, ભગવાનના અવતાર ઉપરથી. બાકી તો અત્યારે ઘણા નામ રાખતા હોય છે, આશ્લેષ નામ રાખે આપણને ઘાસલેટ જેવું લાગે. મેં રીડર્સ ડાયજેસ્ટ નામનું મેગેઝિન છે, એમાં એક પ્રસંગ વાંચેલો કે જીએસટીનો આદેશ થયો, નરેન્દ્ર મોદીએ જીએસટીનો આદેશ કર્યો, એના 2 મિનિટ પછી રાજસ્થાનમાં એક ઘરે બાળકનો જન્મ થયો અને એ પરિવારે બાળકનું નામ જીએસટી રાખ્યું છે. અત્યારે એ બાળક છે, આ લખાયેલો પ્રસંગ છે. એ નરસિંહભાઈ લુવાણા. કૃપાનંદ સ્વામી અને ગુણાતીતાનંદ સ્વામી એમને ત્યાં પધરામણી આવ્યા. પધરામણી થઈ, આરતી થઈ, થોડીક વાર કથા વાર્તા આશીર્વાદ, પછી સંતો ગયા. આ વાતને 8 વર્ષ વીતી ગયા. કેટલા? 8 વર્ષ. સદગુરુ કૃષ્ણચરણદાસજી સ્વામીની વાતોમાં આ પ્રસંગ લખેલો છે. 8 વર્ષ વીતી ગયા અને પછી આ નરસિંહભાઈ લુવાણા એમનો પરિવાર થોડોક મોટો અને ત્યાં રહેવામાં સંકળાશ પડતી હતી, એટલે એ મકાન એમણે વેચી નાખ્યું અને એક વણિકને આપ્યું 250 રૂપિયામાં. કેટલા રૂપિયામાં? 250. ઘણા બોલતા નથી, નહીં દેવા પડે. 250 રૂપિયામાં, 250 રૂપિયામાં એ મકાન પેલા વણિકને આપી દીધું. અને પછી પોતે એક બહાર ત્યાં સિહોરમાં જ એક મોટું મકાન ગોત્યું, બનાવ્યું અને ત્યાં રહેવા માંડ્યા. પોતે નવા મકાનમાં રહેવા ગયા. પેલા વણિક અહીંયા એના મકાનમાં રહેવા આવ્યા. એને એક્ઝેક્ટ 6 મહિના થયા અને એ વણિકના ઘરમાં એમના વૃદ્ધ પિતાશ્રી હતા, વડીલ, એમનો અંતકાળ આવ્યો. બપોર પછી 5 વાગ્યાનો સમય. આજુબાજુમાં દીકરા, એમના વહુ, પરિવાર બધા છે. અને આ વૃદ્ધ પિતા હતા ને, એમણે કહ્યું કે સ્વામિનારાયણની ધૂન કરો. એટલે પેલા બધા છોકરાઓ કે શું વાત કરો, આપણે કે જૈન છીએ, કે આપણે સ્વામિનારાયણ હોય પારસનાથ પારસનાથ કરો. બાપા કે નહીં, સ્વામિનારાયણની ધૂન કરો. તો કે નહીં, આપણે પારસનાથ પારસનાથ કરો, આપણે સ્વામિનારાયણ ન હોય, આપણે જૈન છીએ. તો કે જો એમાં એવું છે કે અત્યારે સામે મને સ્વામિનારાયણ ભગવાન અને ગુણાતીતાનંદ સ્વામી દર્શન દેવા આવ્યા છે અને એમ કહે છે કે તમારા પરિવારને એમ કહો કે સ્વામિનારાયણ મહામંત્રની ધૂન કરે પછી અમે તમને ધામમાં લઈ જઈએ. તે છોકરા કે પણ એને પૂછો તો ખરા કે આપણે તો વણિક છીએ, જૈન છીએ, અને તેડવા કેમ આવ્યા? એ તો સ્વામિનારાયણ છે. પિતાશ્રી કે વાત સાચી. એટલે મહારાજને પૂછ્યું કે તમે કેમ તેડવા આવ્યા? ત્યાં મહારાજે ગુણાતીતાનંદ સ્વામી સામે જોયું. ગુણાતીતાનંદ સ્વામી જવાબ આપ્યો કે સાંભળો, આજથી 8.5 વર્ષ પહેલા નરસિંહભાઈ લુવાણા મકાનમાં રહેતા હતા, ત્યારે અમે અહીંયા પધરામણી કરી, એટલે આ ઘરમાં જમના તેડા ન હોય એટલે તેડવા આવ્યા છીએ. સરખી તાળી પાડી લ્યો, પધરામણી તમારે ઘરે જ થવાની છે, એટલે તેડવા આવ્યા છીએ. છોકરાઓ માની ગયા. સ્વામિનારાયણ મહામંત્રની ધૂન થઈ. આમ સાહજિક રીતે ધામમાં ગયા. બધો વિધિ થયો. પછી બધો આખો પરિવાર ગઢપુર વડતાલ ગયા, રસોઈ આપી, સત્સંગી થયા. આ વાત ગામમાં બધાને ખબર પડી. વાત પહોંચી નરસિંહભાઈ લુવાણા સુધી. આ તો ભારે કે આવું કિંમતી મકાન જ્યાં અક્ષરધામના તેડા હોય 250 રૂપિયા દઈ દીધું. વળી પાછા એ વણિકને મળ્યા, પગ પકડ્યા. આમ લાકડી પડે ને એમ પડી ગયા. હું તમને ઉપર 250 રૂપિયા આપું, તમે મને 250માં આપ્યું છે, હું 500 રૂપિયા આપું,
મને આ મકાન પાછું આપો. વણિક માયના, કારણ કે હવે તો એ સત્સંગી હતા. વણિક માયના અને વળી નરસિંહભાઈ લુવાણા નવું મકાન, મોટું મકાન મૂકી અને સાંકડા મકાનમાં રહેવા આવ્યા, કારણ કે સ્થાન દિવ્ય હતું, એમાં સંતોની પધરામણી થઈ. એટલે જ્યાં જ્યાં પધરામણી થાય ભગવાનની સંતોની, એ લોક પણ દિવ્ય છે. સંતો ઘેરે આવે પધરામણી કરવા ત્યારે આજ મારે ઓરડેના પદ બોલે, અને એમાંનું ત્રીજું પદ એની આ કથા ચાલે છે. એટલે પધરામણી વખતે આજ મારે ઓરડેના પદ બોલાય છે, એનો એક ઐતિહાસિક પ્રસંગ, બરાબર ને? એ પ્રસંગ કહ્યા પછી આપણે પૂરું કરી દઈશું. સદગુરુ કૃષ્ણચરણદાસ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામીના શિષ્ય અને વેરાવળ વાળા જાદવજીભાઈ શેઠ, મૂળ વેળાવદરના, પણ વિસાવદરમાં એમની દુકાન, એટલે ત્યાં પણ એમના મકાન ને ત્યાં પણ રહી. એમાં એકવાર ધંધામાં ખોટ આવી, એટલે વિસાવદર મકાનને તાળા મારી અને દુકાન મુનિમજીને સોંપી અને વેળાવદર જતા રહ્યા. આ બાજુ કૃષ્ણચરણદાસ સ્વામી ફરતા 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 વિસાનગર આવ્યા, વિસાવદર આવ્યા, અને ગામના આગેવાન હરિભગત કમળસિંહ શેઠ એ મળવા આવ્યા. સ્વામીએ પૂછ્યું, જાદવજી શેઠ કેમ દેખાતા નથી? તો કે સ્વામી, એને ધંધામાં બહુ ખોટ આવી અને બિચારા દુઃખી થઈ અને ઘરને તાળા મારી અને વળી વેળાવદર જતા રહ્યા, હવે ત્યાં રહીશ. સ્વામી કે અમારે એને ઘેરે પધરામણી કરવી છે. પણ સ્વામી, ઘરને તાળા માર્યા હોય પધરામણી કેમ થાય? તોય મુનિમ તો હશે ને, એની પાસે ચાવી તો હશે ને ઘરની. કમળસિંહભાઈને મોકલા, મુનિમને જઈને પૂછ્યું કે મકાનની ચાવી છે? જાદવજીભાઈની મકાનની ચાવી હોય તો સંતોને પધરામણી કરવી છે. મુનિમજીએ ચાવી આપી, તાળા ખુલ્યા, અને એ કમળસિંહભાઈ સાથે લઈને કૃષ્ણચરણદાસ સ્વામીને 5 સંતો જાદવજીભાઈના મકાનમાં પધરામણી કરવા ગયા. સ્વામી કે પાણીનો લોટો લાવો. એ પાણીનો લોટો આપ્યો ને સ્વામીએ મહારાજને, ગુણાતીતાનંદ સ્વામીને, નંદ સંતોને સંભાળી અને આખા મકાનમાં ઘરમાં પાણી છાંટ્યું, અને પછી બિછાના બિછાવેલા. કમળસિંહભાઈએ થોડીક વ્યવસ્થા કરી, સંતો ત્યાં બેઠા, અને કૃષ્ણચરણદાસ સ્વામીએ આજ મારે ઓરડેના પદ ચાલુ કર્યા. સ્વામી સાથે બધા સંતો પદ બોલે, આજ મારે ઓરડે રે આવ્યા વિનાશી અલબેલ. પેલું પદ, બીજું પદ, ત્રીજું પદ, ચોથું પદ, ચારેય પદ બોલ્યા. અને કેવા પદ છે, પરંપરામાં કંઠસ્થ કરવા જેવા પદ છે, કંઠસ્થ થાય છે. આપણે પહેલા દિવસે વાત કરેલી કે ક્યારથી કંઠસ્થ કરવાની શરૂઆત થઈ, અને એવા પદ છે કે કંઠસ્થ કર્યા હોય ને બોલીએ તો કેટલો આનંદ આવે. બીજું કંઈક કંઠસ્થ થઈ ગયું તો તકલીફ થઈ જાય. ગામડાના 3 છોકરા યુવાન મુંબઈ ઇંગ્લિશ ભણવા ગયા. હવે ક્યાં કાંઈ ભણી શક્યા નહીં, પણ ઇંગ્લિશના 3 વાક્ય ગોખી લીધા. આ જો બીજું કંઈક કંઠસ્થ થઈ ગયું શું થાય? પહેલા જણાએ યસ, બીજા જણાએ VR3 અને ત્રીજા જણાએ ઇટ્સ ઓકે. 3ને એક વાક્ય જ આવડે, બીજું કાંઈ ઇંગ્લિશમાં આવડે નહીં. ભણ્યા હોય તો કંઈક પ્રતાપ તો બતાવવો પડે. 3 સાથે જ હોય, ગમે ત્યાં જાય, યસ, VR3, ઇટ્સ ઓકે. આ 3 વાક્ય યાદ રાખશો તો તમને પ્રસંગ સમજાશે. એ એકાદ વર્ષ પછી મુંબઈથી આવ્યા ગામડે, અને ગામમાં આગતા સ્વાગતા થઈ કે આપણા ગામના 3 છોકરા ઇંગ્લિશ ભણી આવ્યા, અને કેટલું એમને કંઠસ્થ, કેટલું આવડે? યસ, આવડે જ ને. બીજો કે VR3, ત્રીજો કે ઇટ્સ ઓકે. 3 જ વાક્ય, બીજું કાંઈ નહીં. ત્યાં વળી કોઈ કે પેલા તો અહીંયા તપેલી લઈને માંડવી વીણતા હતા, પાવડીથી પાણી વાળતા હતા, અને હવે તો જો કેવું ઇંગ્લિશ બોલે, યસ, VR3, ઇટ્સ ઓકે. અને પછી તો 3 બાજુ બાજુ મકાન કર્યા, જમીન વેચીને બાજુ બાજુ મકાન કર્યા, સાથે જ રહી 3. નહીં એકાદા વચ્ચેથી ગાયબ થઈ જાય તો લિંક વિખાઈ જાય. લિંક તો રાખવી જ પડે. યસ, VR3, ઇટ્સ ઓકે. તમને આ 3 વાક્ય આવડી જવા જોઈએ એવો પ્રસંગ છે. એમાં રાત્રે પટેલના ઘરમાં ખાતર પીડ્યું, ચોર આવ્યા અને આખી તેજુરી ઉપાડી ગયા.
અને ભાઈ બીજે દિવસે સવારે ખબર પડી, બાજુના સિટીમાંથી ફોજદાર સાહેબ એમની ટીમ આવી ગયા બધાય. સરપંચને બોલાવ્યા, તમે ગામમાં હાજર હો અને આવી રીતે ચોરી થાય ને આખી આખી તેજુરી ઉપાડી જાય, તમે શું કરો છો? સરપંચ તો ધ્રુજવા માંડ્યા કે નહીં, હમણાં મને જેલમાં નાખી દેશે. ત્યાં તલાટી હતા ને એ બુદ્ધિશાળી, એણે સરપંચને બાજુમાં લઈ જઈને વાત કરી કે આપણે પેલા 3 મુંબઈથી ભણીને આવ્યા છે, બહુ એજ્યુકેટેડ છે, તો એને ફોજદાર સાહેબની સામે રજૂ કરીએ ને એ કાંઈક વાતચીત કરે તો આપણે બચી જાય, બાકી તો જેલ પાકી. સરપંચ કે વાત સાચી હો, કાન પકડી વાત કે. એટલે તલાટી અને સરપંચે ફોજદાર સાહેબને વાત કરી કે અમે થોડીક વારમાં તમને જવાબ આપીએ. એટલે ફોજદાર સાહેબને એમ કે હમણાં ચોર રજૂ કરશે. અને પછી તલાટી ને સરપંચ ને 7-8 જણા બધા ગામના મંત્રી ને બધા આવ્યા આ ત્રણેયના ઘરે. તૈયાર થઈ જાઓ, વ્યવસ્થિત નવા કપડાં પહેરી લ્યો. કેમ? અરે ફોજદાર સાહેબને મળવા જવાનું છે અને ઇંગ્લિશમાં જ વાત કરવાની, બીજું કાંઈ બોલવાનું નહીં. અને આપણા ગામનો સિક્કો પડી જવો જોઈએ કે આપણા ગામમાં આવા એજ્યુકેટેડ વ્યક્તિઓ છે. પેલો કે યસ, બીજો કે વી આર 3, ત્રીજો કે ઇટ્સ ઓકે, થઈ જાય છે. અરે વ્યવસ્થિત કપડાં પહેરીને ત્રણેયને લઈને આવ્યા. ફરતી કોર પેલા 7-8 જણા, વચ્ચે આ 3. એટલે ફોજદાર સાહેબે દૂરથી જોયું, એને થયું કે આ ચોરીમાં શકદાર લાગે છે ત્રણેય. એટલે દૂરથી જ પૂછ્યું, તમે ચોરી કરી છે? હવે સરપંચે એને કીધું તું ઇંગ્લિશમાં જ વાત કરજો, ને આને ઇંગ્લિશમાં 3 જ આવડતું હતું. ફોજદાર સાહેબે દૂરથી જ પૂછ્યું, તમે ચોરી કરી છે? પેલો કે યસ. કેટલા જણા છો? વી આર 3. તો તમને જેલ મળશે, ઇટ્સ ઓકે, જેલમાં પૂરી દીધા. આ બીજું કંઠસ્થ કરવાથી જેલ પડે, અને આવા પદ કંઠસ્થ કર્યા હોય ને તો જગબંધનની જેલ છૂટી જાય એવા પદ. વાજમાર ઓરડેના 4 પદ બોલાયા. પછી સ્વામીએ સંતોને, સામે કમળસિંહભાઈ બેઠા હતા, વાત કરી કે અમે મહારાજને મોટા સંતોને પ્રાર્થના કરી છે, એટલા માટે જાદવજીભાઈ ઉપર જે કાંઈ સંકટ આવ્યું છે એ તાત્કાલિક દૂર થઈ જશે અને મહારાજ એમની રક્ષા કરશે. કૃષ્ણચરણદાસ સ્વામી સંતો ગયા, કમળસિંહભાઈએ તાળું માર્યું. જેવું અહીંયા તાળું માર્યું ને એવો જ એ સમયે પોરબંદરના ભાણજીભાઈ શેઠે જાદવજી શેઠને તાર કર્યો કે તમારે ધંધામાં સંકટ આવ્યું છે એવું અમે સાંભળ્યું છે, પણ અમે તમને 1 લાખ રૂપિયા સુધીની મદદ કરશું, જ્યારે વ્યવસ્થા થાય ત્યારે પૈસા આપજો. 1 લાખ રૂપિયાની મદદ કરી અને જાદવજીભાઈ વળી ધંધામાં આગળ વધ્યા અને એ જ વર્ષે લાખો રૂપિયા કમાયા, લાખ રૂપિયા પાછા આપી દીધા અને આવી રીતે સુખી થઈ ગયા. એટલે જ્યાં જ્યાં પધરામણી થાય એ લોક પણ દિવ્ય છે. એટલા માટે શ્રીજી મહારાજ અહીંયા કહે છે કે મારા લોક દિવ્ય છે. સહજાનંદ સ્વામી મહારાજની